Hello friends, today I am going to teach you our microbiology subject. In the last lecture we studied about 5 kingdoms classifications and we studied 2 kingdoms, Monera and Protista. In today's lecture, we will study kingdom fungi, kingdom plant and kingdom animal. Let's start our lecture. Third kingdom is fungi. Heterotrophic, multicellular and eukaryotic organisms are grouped under kingdom fungi. Heterotrophic, multicellular and eukaryotic organisms are grouped under kingdom fungi. એટલે કે સૃષ્ટિ ફૂગની વાત કરીએ કે ફૂગ સૃષ્ટિની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિમાં હિટ્રોટ્રોફિક, બહુકોષીય અને સુવિકસિત સજીવોના જૂથ આવે છે. એટલે કે હિટ્રોટ્રોફિક હોય છે તેઓ પરપોષી, બહુકોષીય અને સુવિકસિત સજીવોના જૂથ છે. Their mode of nutrition is saprophytic as they use decaying organic matter as food. Their mode of nutrition is saprophytic as they use decaying organic matter as food. તેમની પોષણની સ્થિતિ સેપ્રોફાઇટિક છે કારણ કે તેઓ વિઘટન પામતા જે કાર્બનિક પદાર્થો જે હોય છે એને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. એટલે કે જે ફૂગ જે છે એ પોષણની દ્રષ્ટિએ સેપ્રોફાઇટિક છે કારણ કે તે જે વિઘટન પામેલા કે ડિકેઇંગ મતલબ કે જે સડો પામેલા વિઘટન પામેલા જે કાર્બનિક પદાર્થો હોય છે એને પોતાના ખોરાકમાં એ લે છે. Once again, heterotrophic, multicellular and eukaryotic organisms are grouped under kingdom fungi. એટલે કે સૃષ્ટિ ફૂગમાં હિટ્રોટ્રોફિક, બહુકોષીય અને સુવિકસિત સજીવોના જૂથ આવે છે. Their mode of nutrition is saprophytic as they use decaying organic matter as food. તેમના પોષણની સ્થિતિ સેપ્રોફાઇટિક હોય છે કારણ કે તે જે ખોરાકમાં જે લે છે એ વિઘટન પામતા જે કાર્બનિક પદાર્થો હોય એ વિઘટન પામતા કાર્બનિક પદાર્થોને પોતાના ખોરાકની અંદર લે છે. They have cell walls which are made up of a substance called chitin. Kingdom fungi have cell walls which are made up of a substance called chitin. તે કોષ દિવાલો ધરાવે છે જે કાઇટિન નામના પદાર્થની બનેલી હોય છે. એટલે કે જે ફૂગ જે છે ફૂગ સૃષ્ટિની અંદર જે કોષ દિવાલો જે હોય છે એ કાઇટિન નામના પદાર્થની બનેલી હોય છે. Fungi also form a symbiotic association with some blue-green algae. Fungi also form a symbiotic association with some blue-green algae. ફૂગ જે છે એ કેટલીક વાદળી અને લીલી લીલ સાથે સહજીવન ગુજારે છે. આપણે ભણેલા છીએ કે સહજીવનની વાત કરીએ તો એનું ઉદાહરણ કહું કે લાઇકેન જે છે એ લાઇકેનની અંદર ફૂગ જે છે એ લીલ સાથે શું કરે છે સહજીવન ગુજારે છે. Once again, fungi also form a symbiotic association with some blue-green algae. એટલે કે ફૂગ કેટલીક વાદળી અને લીલી લીલ સાથે સહજીવનનો સંબંધ ગુજારે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઉદાહરણ છે લાઇકેન. એની અંદર ફૂગ શું કરે છે લીલ સાથે સહજીવન ગુજારે છે. એમાં
જે લીલ જે છે એને પોષણ પૂરું પાડે છે અને ફૂગ જે છે એને આધાર પૂરો પાડે છે. યીસ્ટ, મશરૂમ, એસ્પરજીલસ આર એક્ઝામ્પલ્સ ઓફ ફંજાઈ. તો ફૂગના ઉદાહરણોમાં યીસ્ટ, મશરૂમ, એસ્પરજીલસ વગેરે ફૂગનો સમાવેશ થાય છે. Once again, they have cell walls which are made up of a substance called chitin. તે કોષ દિવાલો ધરાવે છે જે કાઇટિન નામના પદાર્થની બનેલી હોય છે. Fungi also form a symbiotic association with some blue-green algae. ફૂગ જે છે એ કેટલીક વાદળી અને લીલી લીલ સાથે સહજીવનનો સંબંધ ગુજારે છે. Yeast, mushroom, aspergillus are examples of fungi. Yeast, mushroom, aspergillus એ બધા ફૂગના ઉદાહરણો છે. કિંગડમ પ્લાન્ટી. હવે વાત કરવાની છે સૃષ્ટિ વનસ્પતિ. આપણે અભ્યાસ કરીશું વનસ્પતિ સૃષ્ટિનો. These are eukaryotic multicellular organisms with a cell wall that is made up of cellulose. These are eukaryotic multicellular organisms with a cell wall that is made up of cellulose. હવે વાત કરીએ સૃષ્ટિ વનસ્પતિની. તો સૃષ્ટિ વનસ્પતિની અંદર કોષ દિવાલ જે હોય છે એ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વાત કરીએ ધીસ આર યુકેરિયોટિક એટલે કે સુવિકસિત મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ બહુકોષીય સજીવો છે વિથ અ સેલ વોલ ધેટ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ. એટલે કે જે સૃષ્ટિ વનસ્પતિ છે એ સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલવાળા સુવિકસિત અને બહુકોષીય સજીવો છે. સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલવાળા સુવિકસિત અને બહુકોષીય સજીવો છે. They are autotrophs and synthesize their own food through the process of photosynthesis. They are autotrophs and synthesize their own food through the process of photosynthesis. એટલે કે જે વનસ્પતિ સૃષ્ટિ રહી એ સ્વયંપોષી છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. આપણને ખબર છે કે જે વનસ્પતિ જે છે એ હરિત કણ ધરાવતી હોવાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. ફરીથી they are autotrophs and synthesize their own food through the process of photosynthesis. એટલે કે જે વનસ્પતિ સૃષ્ટિ જે છે એ સ્વયંપોષી છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખતી નથી. This kingdom includes all plants. આ સૃષ્ટિમાં બધી જ વનસ્પતિનો સમાવેશ થાય છે. અથવા તો એવું કહી શકીએ કે આ સૃષ્ટિમાં બધી જ વનસ્પતિ સામેલ છે. Once again, these are eukaryotic multicellular organism with a cell wall that is made up of cellulose. એટલે કે આ જે સૃષ્ટિ છે એ સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલવાળા સુવિકસિત બહુકોષીય સજીવો છે. સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે અને બહુકોષીય હોય છે. They are autotrophs and synthesize their own food through the process of photosynthesis. એટલે કે તેઓ સ્વયંપોષી છે અને પોતાનો ખોરાક
જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. ધીસ કિંગડમ ઇન્ક્લુડ્સ ઓલ પ્લાન્ટ્સ. તો આ સૃષ્ટિની અંદર બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. Based on the body differentiation and presence or absence of specialized vascular tissue, kingdom Plantae is divided into different divisions, namely Thallophyta, Bryophyta, Pteridophyta, Gymnosperms and Angiosperms. Based on the body differentiation and presence or absence of specialized vascular tissue, kingdom Plantae is divided into different divisions, namely Thallophyta, Bryophyta, Pteridophyta, Gymnosperms and Angiosperms. તેમના દેહમાં, બોડીમાં અથવા તો કહી શકીએ કે એમના દેહમાં વિવિધતા અને વિશિષ્ટ વાહક પેશીઓની હાજરી અને ગેરહાજરીને આધારે સૃષ્ટિ વનસ્પતિને વિવિધ વિભાગો જેવા કે થેલોફાઇટા છે, બ્રાયોફાઇટા છે, ટેરિડોફાઇટા છે, જિમ્નોસ્પર્મ્સ છે, એન્જિયોસ્પર્મ્સ છે, એમાં વહેંચવામાં આવે છે. ફરીથી તેમના દેહમાં જે વિવિધતા અને વિશિષ્ટ વાહક પેશીઓની હાજરી અને ગેરહાજરીના આધારે સૃષ્ટિ વનસ્પતિને વિવિધ વિભાગો, થેલોફાઇટા એટલે કે સુકાઈ ટાઈપનું, મતલબ કે જે દેહ હોય છે, સુકાયક ટાઈપની જે રચના હોય એને થેલોફાઇટા વિભાગમાં મૂકવામાં આવે છે. પછી બ્રાયોફાઇટાની વાત કરીએ એટલે કે દ્વિઅંગી વનસ્પતિ. પછી ટેરિડોફાઇટા એટલે કે ત્રિઅંગી વનસ્પતિ, જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ અને એન્જિયોસ્પર્મ્સ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ એવા વિભાગોમાં વહેંચવામાં આવે છે. ફરીથી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સૃષ્ટિ વનસ્પતિમાં જેટલી પણ વનસ્પતિઓ છે એમને એમના દેહની અંદર જોવા મળતી વિવિધતા અને એમની અંદર જોવા મળતી વાહક પેશીઓની હાજરી અને ગેરહાજરીને આધારે એમને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં થેલોફાઇટા એટલે કે સુકાયક ટાઈપની રચના હોય એ, બ્રાયોફાઇટા એટલે કે દ્વિઅંગી, ટેરિડોફાઇટા એટલે કે ત્રિઅંગી, જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી અને એન્જિયોસ્પર્મ્સ એટલે કે આવૃત બીજધારી જેવા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક્ઝામ્પલ્સ આર સ્પાયરોગાયરા, ફર્ન્સ, પાઇન્સ એન્ડ મેંગો પ્લાન્ટ ઇટીસી. તો ઉદાહરણોમાં સ્પાયરોગાયરા છે, ફર્ન્સ, પાઇનોસ, આંબો બધી વનસ્પતિનો સમાવેશ કરવામાં આવે છે. તો આ વાત થઈ સૃષ્ટિ વનસ્પતિની. સૃષ્ટિ વનસ્પતિની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે કે એની જે કોષ દિવાલ જે હોય છે સેલ્યુલોઝથી બનેલી હોય છે અને કોષો જે સૃષ્ટિ વનસ્પતિ છે સુવિકસિત અને બહુકોષીય હોય છે. અને તે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સ્વયંપોષી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, બીજા ઉપર આધાર રાખતી નથી. અને એની અંદર બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે કે જે કિંગડમ પ્લાન્ટી છે એની અંદર બધી જ વનસ્પતિઓ સામેલ છે. અને એમના દેહમાં જોવા મળતી વિવિધતા અને એમની અંદર જે વિવિધ વાહક પેશીઓની હાજરી અને ગેરહાજરીને આધારે એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. વિભાગોમાં સુકાયક, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી આ બધી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે. અને ઉદાહરણો તો એના ઘણા જ છે. લીમડો છે, આંબો છે, સ્પાયરોગાયરા છે, ફર્ન્સ છે, પાઇનસ છે, સાયકસ છે. ઓલ ઇન્ક્લુડ ઓલ પ્લાન્ટ્સ. બધી જ વનસ્પતિમાં પણ છોડથી લઈને શુક,
આરોહી વનસ્પતિ, બધી જ વનસ્પતિઓનો આ કિંગડમની અંદર સમાવેશ થાય છે. હવે આપણે નેક્સ્ટ કિંગડમનો અભ્યાસ કરીશું એનિમલી, એટલે કે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે વાત કરી વનસ્પતિ સૃષ્ટિની, તો હવે વાત કરીએ આપણે પ્રાણી સૃષ્ટિ. લેટ્સ સી કિંગડમ એનિમલી, એટલે કે સૃષ્ટિ પ્રાણી. This kingdom includes organisms that are multicellular, eukaryotic, without the presence of cell wall. This kingdom includes organisms that are multicellular, eukaryotic, without the presence of cell wall. તો આ સૃષ્ટિની અંદર બહુકોષીય, સુવિકસિત અને કોષ દિવાલની ગેરહાજરી, એટલે કે કોષ દિવાલની ગેરહાજરીવાળા સજીવોનો સમાવેશ થાય છે. વનસ્પતિ સૃષ્ટિની અંદર કોષ દિવાલ હાજર હતી, જે સેલ્યુલોઝની બનેલી હતી, પરંતુ પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલની ગેરહાજરી હોય છે. એટલે કે ધીસ કિંગડમ ઇન્ક્લુડ્સ ઓર્ગેનિઝમ્સ ધેટ આર મલ્ટીસેલ્યુલર, યુકેરિયોટિક, વિધાઉટ ધ પ્રેઝન્સ ઓફ સેલ વોલ, એટલે કે બહુકોષીય, સુવિકસિત પરંતુ કોષ દિવાલની ગેરહાજરીવાળા સજીવોનો સમાવેશ થાય છે. They have a heterotrophic mode of nutrition. તે પોષણની દ્રષ્ટિએ પરપોષી હોય છે. They have a heterotrophic mode of nutrition. તો પોષણની દ્રષ્ટિએ પરપોષી હોય છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. They also exhibit great diversity. તેમની અંદર પણ મહાન વિવિધતાઓ જોવા મળે છે. કિંગડમ એનિમલીની અંદર ખૂબ જ વિશાળ વિવિધતાઓ જોવા મળે છે. Some organisms are simple while others have a complex body with specialized tissue differentiation and body organs. Some organisms are simple while others have a complex body with specialized tissue differentiation and body organs. કેટલાક સજીવો સરળ હોય છે, જ્યારે અન્યમાં વિશિષ્ટ પેશીઓમાં તફાવત અને જટિલ અવયવોવાળા શરીર હોય છે. એટલે કે સમ ઓર્ગેનિઝમ્સ આર સિમ્પલ, એટલે કે કેટલાક સજીવો કેવા હોય છે, સરળ જટિલ, મતલબ કે સરળ અવયવોવાળા હોય છે. while others have a complex body with specialized tissue differentiation and body organs. જ્યારે અન્યમાં વિશિષ્ટ પેશીઓમાં તફાવત અને જટિલ અવયવોવાળા શરીર હોય છે. The animal kingdom is divided into many phyla and classes. The animal kingdom is divided into many phyla and classes. પ્રાણી સૃષ્ટિમાં ઘણી ફાયલા અને વર્ગોમાં, મતલબ કે જે પ્રાણી સૃષ્ટિ છે એનિમલ કિંગડમ, એ ઘણા ફાયલા અને વર્ગોમાં વહેંચાયેલી છે. Some of the phyla are Porifera, Colentrata, Arthropoda, Echinodermata, Chordata વગેરે. Some of the phyla are Porifera, Colenterata, Arthropoda, Echinodermata, Chordata, etc. એટલે કે
ફાયલામાંથી કેટલાક પોરીફેરા છે, કોલેન્ટેરેટા છે, આર્થ્રોપોડા છે, એકિનોડર્માટા છે, આ વગેરેનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ્સ આર હાઇડ્રા, સ્ટારફિશ, અર્થવોર્મ્સ, મોન્કીઝ, બર્ડ્સ, ઇટીઝ. તો પ્રાણી સૃષ્ટિની અંદર હાઇડ્રા, સ્ટારફિશ, અળસિયા, વાંદરાઓ, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. હાઇડ્રા છે, સ્ટારફિશ છે, અર્થવોર્મ છે એટલે કે અળસિયાઓ છે, મંકીઝ એટલે કે વાંદરાઓ, બર્ડ્સ એટલે કે પક્ષીઓનો સમાવેશ થાય છે. તો આ વાત થઈ કિંગડમ એનિમલની. આજના લેક્ચરની અંદર આપણે 3 સૃષ્ટિનો અભ્યાસ કર્યો: ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. ફૂગની અંદર હિટ્રોટ્રોફિક હતી, બહુકોષીય અને સુવિકસિત સજીવોના જૂથ ધરાવે છે. પોષણની સ્થિતિ કેવી હોય છે? સેપ્રોફાઇટિક હોય છે. અને મતલબ કેમ કે તેઓ જે વિઘટન પામતા જે કાર્બનિક પદાર્થો હોય એમાંથી પોતાનો ખોરાક તરીકે ઉપયોગ લે છે. કોષ દિવાલો ધરાવે છે જે કાઇટિનની બનેલી હોય છે. અને ફૂગ જે છે એ કેટલીક લીલ સાથે સહજીવનનો સંબંધ ગુજારે છે. એક્ઝામ્પલ્સમાં ઈસ્ટ, મશરૂમ, એસ્પરજીલસ વગેરેનો સમાવેશ થાય છે. પછી વાત કરી હતી વનસ્પતિ સૃષ્ટિની. તો એમાં કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હતી. સુવિકસિત અને બહુકોષીય સજીવો જોવા મળતા હતા. સ્વયંપોષી. કેમ સ્વયંપોષી? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક એ જાતે બનાવે છે. એમાં બધી વનસ્પતિઓનો સમાવેશ થાય છે સૃષ્ટિની અંદર. તેમના દેહમાં વિવિધતા અને વાહક પેશીઓની હાજરી અને ગેરહાજરીને આધારે એના વિભાગોમાં જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. થેલોફાઇટા છે, બ્રાયોફાઇટા છે, પ્ટેરિડોફાઇટા છે, જિમ્નોસ્પર્મ્સ અને એન્જિયોસ્પર્મ્સ. એમાં ઉદાહરણમાં બધી વનસ્પતિઓ લાઈક સ્પાયરોગાયરા છે, આંબો છે, પાઇનસ છે, બધાનો સમાવેશ થાય છે. પછી વાત કરી હતી પ્રાણી સૃષ્ટિની. તો એમાં કોષ દિવાલની ગેરહાજરી હોય છે. બહુકોષીય અને સુવિકસિત સજીવો હોય છે. પોષણની દ્રષ્ટિએ પરપોષી. અને કેટલાક સજીવો સરળ હોય છે જ્યારે અન્યમાં વિશિષ્ટ પેશીઓમાં તફાવત અને જટિલ અવયવોવાળા શરીર હોય છે. ઉદાહરણમાં હાઇડ્રા, સ્ટારફિશ, અળસિયા, વાંદરા, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.